નમસ્કાર દોસ્તો, ફરી વખત સ્વાગત કરું છું આપ સૌનું એકાગ્રતા એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલ ઉપર. અને સામે જે ચિત્ર સ્પષ્ટ તમને દેખાઈ રહ્યું છે એ તમને બધાને ખબર પડી ગઈ હશે કે રામ મંદિરનું જ છે. અને રામ મંદિર આજકાલ ભરપૂર ચર્ચાનો વિષય છે. એ દેશનો કોઈ પણ ખૂણો હોય, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ, અને કોઈ પણ એજ ગ્રુપ હોય, નાના બાળકોથી માંડી અને વયોવૃદ્ધ સુધી દરેક વ્યક્તિઓ રામ મંદિરનું જે ભવ્ય ઉદ્ઘાટન અથવા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે 22 જાન્યુઆરીએ, એની ચર્ચામાં જોડાયેલા છે. તો તમને એવું થાય સર કે તમે શું કરવા ચર્ચા કરી રહ્યા છો આ રામ મંદિરની? તો લગભગ તમે બધાએ છેલ્લા થોડા દિવસમાં એક ચર્ચા સાંભળી હશે કે જે શંકરાચાર્યો છે એ રામ મંદિરમાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાનો ભાગ બનવાના નથી. આ સમાચાર વિઝ્યુઅલ મીડિયામાં એઝ વેલ એઝ પ્રિન્ટ મીડિયામાં તમને વધારે હાઇલાઇટેડ જોવા મળે છે. તો કે કેમ? ઘણા બધા સંતો છે, એ ઘણા બધા સંતો નહીં જોડાય, ઘણા બધા સંતો જોડાવાના પણ છે, તો સ્પેસિફિક શંકરાચાર્ય ઉપર આટલું ઇમ્પોર્ટન્સ અથવા આટલું ફોકસ કેમ? આ સીધો સવાલ આપને થઈ આવે. તો આનો જવાબ તમને વિડીયોના અંત સુધીમાં મળી જશે. તો શરૂ કરીએ કે સવાલ શું છે એ પણ જોઈએ અને એનો જવાબ શું છે એ પણ હું તમને કહું. માત્ર ને માત્ર ટાઈમપાસ કરવા કરતાં તમને આમાં એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે અને પાછલી એક્ઝામમાં પૂછાયેલા MCQ પણ સીધા રિલેટ થશે. પણ તમારે એ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા રાખવાનો છે. અને હું તમને કહેતો પણ જઈશ કે કયા સવાલ કેટલા IMP છે અથવા શેમાંથી શું પૂછાયું હતું. તો શા માટે ચર્ચામાં છે? તો ચર્ચામાં એટલા માટે છે કે શંકરાચાર્યએ એવું કહ્યું કે તેઓ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ જે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ યોજાવાનો છે એમાં એ ભાગ લેશે નહીં. તો આ શું છે ભાઈ? કે શંકરાચાર્યની આ ફોટો છે. તો કે શંકરાચાર્ય એટલે શું? તો તમે સાંભળેલું હશે કે આદિ શંકરાચાર્ય એક ભારતના ઇતિહાસમાં એક યુગ પુરુષ જેને કહી શકાય એવા વ્યક્તિ થઈ ગયા. તો એ તો ત્યારે થઈ ગયા, તો અત્યારના જે આ સાધુ સંતો જે છે એને શંકરાચાર્ય આપણે કેમ કહીએ છીએ? તો વિડીયો જોવાનું ચાલુ રાખો, હમણાં તમને ખબર પડશે. તો પહેલાં એ જાણીએ કે શા માટે નથી જોડાવાના. તો 4 શંકરાચાર્યો છે, ખાસ યાદ રાખજો. 4 શંકરાચાર્યોમાંથી 3 શંકરાચાર્યોએ એવી સ્પષ્ટતા કરી કે અયોધ્યામાં જે 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હિન્દુ શાસ્ત્રો અનુસાર જે ધાર્મિક વિધિથી કરવામાં આવી રહ્યો હોવો જોઈએ એ આવી રહ્યો નથી. તો કે કેમ ભાઈ? શું એવી તો તકલીફ છે કે જેનાથી આ લોકો એની અંદર પ્રેઝન્ટ રહેવાના નથી? તો બેઝિક તકલીફ અથવા તો બેઝિક જે પોઈન્ટ છે કે જેના લીધે આ લોકો એબસન્ટ રહેવાના છે એ એવો છે કે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે જ થાય જ્યારે મંદિરનું નિર્માણ કામ સંપૂર્ણ થઈ ગયું હોય. અગેન શબ્દ ઉપર ફોકસ કરજો કે સંપૂર્ણ થઈ ગયેલું હોય. શું સંપૂર્ણ થઈ ગયેલું હોય છે? કે મંદિરનું નિર્માણ જે કામ છે, કે મંદિર બનવાની આખી પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ જાય, એના પછી જ એ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવી સંભવ છે. તો આ જે 4 શંકરાચાર્યો છે એ આ પોઈન્ટ ઉપર ચર્ચા કરી અને એવું કહ્યું કે અમે હાજર રહી શકીએ એમ નથી. કારણ કે અકોર્ડિંગ ટુ અસ મંદિરનું જે નિર્માણ છે એ હજી પૂરું થયું નથી. અને એ પહેલાં જો તમે શાસ્ત્રોક્ત વિધિથી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરો છો તો એ હિન્દુ જે શાસ્ત્રો છે એની અગેન્સ્ટ જાય છે અને અમે એની અંદર પ્રેઝન્ટ રહીશું નહીં. તો હિન્દુ ધર્મ ગ્રંથોના અર્થઘટનની સર્વોચ્ચ સંસ્થા છે કોણ? તો કે આ શંકરાચાર્યો. કઈ રીતે? તો કે સાહેબ એ કે સાચું થોડું હોય એવું તમને સવાલ થાય. બીજા સંતોને પૂછો તો એ તો એવું કહે છે કે ના, બરાબર કાર્ય થઈ રહ્યું છે. તો આ જે શંકરાચાર્યો છે એ હિન્દુ ધર્મ ગ્રંથોના અર્થઘટનની સર્વોચ્ચ સંસ્થા છે. કેમ સંસ્થા છે? આવો રીઝન કહું તમને કે જેમ બંધારણના અર્થઘટનની વાત આવે ત્યારે ભારતની સર્વોચ્ચ અદાલત એ એની અંતિમ સત્તા છે. એનો મતલબ એવો કે સુપ્રીમ કોર્ટ જ્યારે કહે કે આ કાયદાનો મિનિંગ અથવા આ કાયદાનું અર્થઘટન આવું થાય છે ત્યારે એ આપણે બધાએ સ્વીકારવું પડે. રીઝન કે એ સર્વોચ્ચ સંસ્થા છે ભારત દેશની, બરાબર. કાનૂનનું અર્થઘટન જે એના દ્વારા થાય એ તમારે સ્વીકારવું જ પડે. એવી રીતે 8મી સદીમાં જે સંત થઈ ગયા કોણ? આદિ શંકરાચાર્ય. હવે જેટલા લોકો GPSCની તૈયારી કરતા હશે એને ખ્યાલ હશે કે આદિ શંકરાચાર્ય
એ હિન્દુ ધર્મના એક પુનરુત્થાનના મહાવ્યક્તિ તરીકે એને જોવામાં આવે છે અથવા પૂજવામાં આવે છે. તો એણે શું કર્યું હતું કે પોતાના જીવનકાળ દરમિયાન 4 મુખ્ય મઠો સ્થાપ્યા, અને આ મુખ્ય મઠોના જે મુખ્ય અધિપતિ હોય, મુખ્ય આપણે જેને પૂજારી કહી શકીએ, પણ આ પૂજારીને આ મુખ્ય મઠના જે આચાર્ય હોય એને શું કહેવામાં આવે છે? શંકરાચાર્ય કહેવામાં આવે છે, અથવા તો એને ધર્માધિકારીઓ કહેવામાં આવે છે. આ જે 4 મઠ છે એ કઈ કઈ જગ્યાએ છે? તો એક મઠ ઉત્તરાખંડમાં છે, એક મઠ ઓડિશામાં છે, એક મઠ કર્ણાટક, અને ચોથો ક્યાં છે? ગુજરાતમાં સ્થિત છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ 4 ધામની વાત આપણે કરતા નથી, 4 મુખ્ય મઠોની વાત કરીએ છીએ કે જેને શંકરાચાર્ય દ્વારા શું કરવામાં આવ્યા છે? સ્થાપવામાં આવ્યા છે. તો આ મઠોને શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલા હોવાથી અહીંના જે મુખ્ય સંત છે, જે સાધુ છે, મઠના વડા છે, એને પણ આપણે શંકરાચાર્ય તરીકે ઓળખીએ છીએ. પહેલા શંકરાચાર્ય એક વ્યક્તિ હતા, અને હવે જે મઠના હેડ હોય એનું એક ડેઝિગ્નેશન છે કે શંકરાચાર્ય એને કહેવામાં આવે છે. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. દરેક મઠ, જેને સંસ્કૃતમાં પીઠ બરાબર કહેવામાં આવે છે, એ દરેક એક વેદના રક્ષક તરીકે સેવા આપવા અને વૈદિક સાહિત્યને જીવંત રાખવાનું કામ સોંપવામાં આવેલું હતું. જ્યારે આદિ શંકરાચાર્યએ આ મઠોને બનાવેલા હતા દોસ્તો, 4 મઠ 4 દિશામાં ભારતના 4 ખૂણે બનાવવામાં આવેલા હતા. ત્યારે દરેક મઠને દરેક વેદના સંરક્ષણ માટેનું કામ સોંપવામાં આવેલું હતું. બરાબર, કે એક મઠ છે એ એક વેદનું શું કરશે? એનું અર્થઘટન કરશે, એનું સંરક્ષણ થશે, અથવા તો ભવિષ્યમાં એમાં કોઈ ફેરફાર ન થઈ જાય, ધર્મ વિધિને લઈને એમાં કોઈ નુકસાન ન થાય, હિન્દુ ધર્મને નુકસાન ન થાય, એના માટેનું કાર્ય સોંપવામાં આવેલું હતું. તો આવો ડિટેલિંગમાં જોઈ લઈએ. પુરીમાં આવેલ જે ગોવર્ધન મઠ છે એ ઋગ્વેદનો સંરક્ષક છે. ગુજરાતમાં દ્વારકાનું શારદાપીઠ છે એ સામવેદ માટે જવાબદાર છે. એવી જ રીતે કર્ણાટકનો જે શૃંગેરી મઠ છે એ અથર્વવેદ માટે જવાબદાર છે, અને ઉત્તરાખંડનો જે જોશી મઠ છે બરાબર એ યજુર્વેદ માટે જવાબદાર છે. તો આપણે થોડું લિસ્ટ બનાવી લઈએ કે પુરીનો જે મઠ છે બરાબર એ ઋગ્વેદ માટે, બરાબર, દ્વારકા જે છે એ શેના માટે? સામવેદ માટે, બરાબર. શૃંગેરી મઠ છે એ શેના માટે? અથર્વવેદ માટે. અને જે ચોથો મઠ છે જોશી મઠ એ યજુર્વેદ માટે છે. તો આ 4 મઠ 4 વેદોના જે છે એ સંરક્ષક છે, અથવા તો એના ઇન્ટરપ્રિટર તરીકે કામ કરે છે. અને આ 4 મઠના હેડ હોય એ સૌથી મોટો રોલ પ્લે કરે છે. તો આદિ શંકરાચાર્ય કોણ હતા કે જેણે આ 4 મઠની સ્થાપના કરી? એના વિશે થોડુંક જોઈ લઈએ કે શંકરાચાર્ય શીર્ષક છે એ વાસ્તવમાં આદિ શંકરાચાર્ય ઉપરથી ઉતરી આવેલું છે. જે મેં તમને કીધું એમ કે હવે એ ડેઝિગ્નેશન થઈ ગયું, જે પહેલા નામ હતું. જે એક વૈદિક વિદ્વાન છે, જ્યારે બૌદ્ધ અને જૈન ધર્મનો પ્રભાવ વધી રહ્યો હતો અને હિન્દુ ધર્મનું શું થતું હતું? ડિમિશન થતું હતું, પ્રમોશન નહીં પણ ડિમોશન થતું હતું. ત્યારે આદિ શંકરાચાર્યએ 8મી સદીમાં હિન્દુ ધર્મમાં સુધારા કર્યા અને એનું પુનરુત્થાન કર્યું, અથવા તો એને પુનર્જન્મ આપવાનું કાર્ય કરેલું હતું. આથી હિન્દુ ધર્મમાં જે સુધારાઓ થયા અને એને પુનર્જીવિત કરવામાં આવ્યો, એનો શ્રેય કોને આપવામાં આવે છે? તો કે આદિ શંકરાચાર્યને આપવામાં આવે છે. અને તમારે બધાએ મને કહેવાનું છે કે મધ્યપ્રદેશમાં કઈ જગ્યાએ આદિ શંકરાચાર્યની જે એક બહુ વિશાળ મૂર્તિ જે છે એનું સ્થાપના કરવામાં આવેલી છે, અથવા એને ખુલ્લી મૂકવામાં આવેલી છે તાજેતરમાં, બરાબર? તો તમારે બધાએ મને કોમેન્ટમાં કહેવાનું છે. પણ આપણે આગળ ઉપર એનો અભ્યાસ કરી લઈએ કે આદિ શંકરાચાર્ય વિશે બીજું શું જણાવવાનું છે સાહેબ તમારે અમને, કે જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કામનું હોય. તો કે એમનો જન્મ કેરળના કલાડી ગામમાં થયેલો હતો, અને ક્યારે થયેલો હતો? 8મી સદીમાં, એટલે કે 788માં થયેલો હતો. તેઓ જગતગુરુ તરીકે પણ ઓળખાતા હતા, આપને ખ્યાલ જ છે. અને ઘણા જે વિદ્વાનો છે એ એવું માને છે કે એ માત્ર 32 વર્ષની ઉંમર સુધી જીવિત રહી શક્યા હતા. તમે વિચાર કરો દોસ્તો કે માત્ર આટલી નાની ઉંમરે હિન્દુ ધર્મ જેવડો વિશાળ ધર્મ, અને એનામાં સુધારો કરી એનું પુનરુત્થાન કરવાનું, અને આ 4 અલગ અલગ દિશામાં અલગ અલગ જગ્યાએ શું કર્યા? મઠ સ્થાપ્યા. અને મઠ આજે પણ બરાબર 1000 વર્ષ પછી પણ પોતાની એટલી જ મક્કમતાથી અને અડીગ રીતે ઊભો છે અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. અને આથી જ
જે એના 4 શંકરાચાર્યો છે એનું મહત્વ પણ ખૂબ જ છે. એટલે જો એ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ન આવે તો એ મોટા ન્યૂઝ બને, એ આપણે સમજી શકીએ છીએ. ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે કોને? તો કે આદિ શંકરાચાર્યને. અને માત્ર ને માત્ર 16 વર્ષના હતા ત્યારે તેણે વેદોમાં નિપુણતા મેળવી લીધેલી હતી. એણે ખૂબ નાની ઉંમરે બ્રહ્મસૂત્રો, ઉપનિષદો અને તેમના ભાષ્યોને ફેલાવવા માટે ભારતની લંબાઈ અને પહોળાઈને વીંધવાનું શરૂ કરી દીધેલું હતું. એટલે કે એણે ભ્રમણ શરૂ કરી દીધેલું હતું ખૂબ નાની વયે. અને શંકરાચાર્યનો માત્ર એક હેતુ હતો, શું? અદ્વૈતવાદ અથવા અદ્વૈતની ફિલોસોફીનો પ્રચાર કરવાનો હતો. જો તમને કોઈ એવું પૂછે કે આદિ શંકરાચાર્યએ કઈ ફિલોસોફી આપી, તો અદ્વૈતવાદ. ફરી એકવાર કહું છું, અદ્વૈતવાદ એ શંકરાચાર્યની ફિલોસોફી છે. અને એનું એક વાક્યમાં જો તમારે મતલબ જાણવો હોય તો કે સર અદ્વૈતવાદ એટલે શું? કે અદ્વૈતવાદ એટલે શું? કે બ્રહ્મ, જે મનુષ્ય જેમાંથી નીકળેલો છે એ બ્રહ્મ એટલે શું? કે જેણે આપણું સર્જન કરેલું છે આ દુનિયાનું, અને બ્રહ્મ પોતે, બ્રહ્મ દ્વારા થયેલી દુનિયાનું સર્જન અને બ્રહ્મ પોતે બંને એક જ છે. એટલે કે માનવ અને ભગવાન બે અલગ અલગ વસ્તુ નથી. માનવ એ ભગવાનનો જ હિસ્સો છે, એવું એમનું કહેવું હતું. ત્યારબાદ સરળ શબ્દોમાં તે વિશ્વને જાહેર કરવા માંગતા હતા કે જે એકતા છે એ દેખીતી વિવિધતાને રેખાંકિત કરે છે. મૂળભૂત રીતે તેમની ફિલોસોફી જાતિ અને કાયદા સંહિતા વગેરેને લગતી બાબતોને નકારી કાઢે છે. અને શંકરાચાર્ય હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયો અને તેની ધાર્મિક વિધિઓને એક કરવા માંગતા હતા. હિન્દુ ધર્મમાં આડંબરવાદ, બરાબર, બ્રાહ્મણવાદ ખૂબ વધી ગયો હતો. આથી આ બધાને લીધે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો ઉદય અને ઉદ્ભવ થયો હતો. તો આને પરિણામે જ્યારે શંકરાચાર્યએ પૃથ્વી ઉપર જન્મ લીધો ને એ થોડા સમજણા થયા, ત્યારથી એણે શું કર્યું કે હિન્દુ ધર્મનો સુધારો કરો અને વિવિધ સંપ્રદાય અને ધાર્મિક જે ભાવના હોય એને એકીકૃત કરી અને હિન્દુ ધર્મને મજબૂત બનાવવાનું કાર્ય એમણે કરેલું હતું. જેમ મેં તમને કીધું એમ એમણે 4 ખૂણામાં શું કર્યા છે? વ્યાપક પ્રવાસ કર્યો અને એની ફિલોસોફીને આગળ વધારવા માટે 4 મઠની સ્થાપના કરેલી હતી. તો કે જે આ 4 મઠના શંકરાચાર્ય છે એ શું ભૂમિકા ભજવે છે? તો કે 4 ધર્માધિકારીઓ આદિ શંકરાચાર્યના વારસાના, એટલે કે આદિ શંકરાચાર્યના વારસ છે. કઈ દ્રષ્ટિએ વારસ છે? તો કે એના જ્ઞાનની, એની ફિલોસોફીના, એના જે ધર્મ વિશેનું એનું જે આદાન પ્રદાન હતું એના શું છે ભાઈ? વારસ છે. અને એના મશાલ ધારક તરીકે. એટલે કે શું? કે જ્યારે હિન્દુ ધર્મના ઇન્ટરપ્રિટેશનની જરૂર પડે ત્યારે આ લોકો આગળ આવે અને એને સમજાવે કે હિન્દુ ધર્મમાં આવું કહેવામાં આવેલું છે. એવી રીતે સેવા આપે છે. અને પવિત્ર હિન્દુ ગ્રંથોના સંરક્ષણ અને અર્થઘટનમાં, ખાસ યાદ રાખજો દોસ્તો, સંરક્ષણ અને અર્થઘટનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેઓ હિન્દુ ધર્મમાં વિવિધ વિચારધારાઓ વચ્ચે મધ્યસ્થી તરીકે સેવા આપે છે. ક્યાંય કન્ફ્યુઝન થાય, લોકો વચ્ચે ઝઘડો થાય ધર્મને લઈને, બરાબર, તો આ લોકો શું કરે છે? એનો પતાવટનું કાર્ય કરે છે અથવા તો એના ઇન્ટરપ્રિટેશનનું કાર્ય કરે છે. આ શંકરાચાર્યો દશનામી સંપ્રદાયની પણ શું કરે છે? દેખરેખ રાખે છે. આ દશનામી સંપ્રદાય તમને ગુજરાતમાં તમે જ્યાં પણ રહેતા હોય એની આજુબાજુ તમને જોવા મળે છે, બરાબર. દશનામી સંપ્રદાય તમને જોવા મળશે. જો તમે કોઈને, તમારા વડીલને પૂછશો તો કે દશનામી સંપ્રદાય એટલે કયો સંપ્રદાય પપ્પા, તો એ તમને સમજાવશે. હાલમાં સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી ગોવર્ધન મઠના શંકરાચાર્ય છે. તમને એક્ઝામમાં 100% પૂછાઈ શકે એવો સવાલ. અવિમુક્તેશ્વરાનંદ જે છે એ જ્યોતિર્મઠના શંકરાચાર્ય છે. સ્વામી ભારતી તીર્થ છે એ શૃંગેરી પીઠના શંકરાચાર્ય છે. અને સ્વામી સદાનંદ સરસ્વતી એ દ્વારકા પીઠના શંકરાચાર્ય છે. જેમ મેં તમને શરૂઆતમાં જ કીધું એમ કે આ 4 પીઠ એ 4 ધામ નથી. પીઠો, આ જે 4 પીઠ છે એ મૂળભૂત રીતે હિન્દુ ફિલોસોફીના સંરક્ષણ અને પ્રચાર સાથે સંકળાયેલા છે. તો આજના આ લેક્ચરમાં ખાલી આપણે એટલા જ સમાચાર હતા આપણી સમક્ષ કે જે 4 શંકરાચાર્યો છે એ શું કે અયોધ્યામાં જે યોજાવાની છે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ 22 જાન્યુઆરીના રોજ, એમાં એ ભાગ લેશે નહીં. તો આવી ન્યૂઝ હતી, એને આપણે તોડી અને આપણી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જે કામનું હતું એનું રિવિઝન કર્યું, એઝ વેલ એઝ એની અન્ડરસ્ટેન્ડિંગ મેળવી. તો આવા ઘણા બધા બીજા ન્યૂઝો પણ આવતા રહેશે. તો આ ન્યૂઝને જાણવા માટે અને એક્ઝામ ઓરિએન્ટેડ વાતોને શીખવા અને કોન્સેપ્ચ્યુઅલી સમજવા માટે જો ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ કરી દો. અને તમારા એવા મિત્રો કે જે જ્ઞાનના રસિયા છે, ભૂખ્યા છે, એને ચોક્કસપણે મોકલજો. જ્યાં સુધી નેક્સ્ટ ટાઈમ ન મળીએ ત્યાં સુધી જય હિન્દ. થેન્ક યુ વેરી મચ.